તમે કદાચ ગુજરાતી સિનેમામાં પહેલા હતા જેણે ઝીરો ફિગર યસ ઇન્ટ્રોડ્યુસ કર્યો કરી દીધી. ત્યારે એ ટર્મ નથી, Just I but you were told. like that. કેટલા બધાના સપનાઓમાં તમે એ ખાલી જગ્યા ભરવી ગુજરાતી સિનેમાના પ્રમુખ ચહેરા તરીકેની. અને એ સમય જ્યારે પાછી ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાઈ રહ્યું હતું, સાથે સાથે હિન્દી ફિલ્મ મેકિંગ, ગુજરાતી ફિલ્મ મેકિંગ, બધું પ્રજા, ભાષા, એનો પ્રેમ બધું બદલાઈ રહ્યું હતું, ત્યારે તમે એન્ટ્રી કરી. હાઉ ચેલેન્જિંગ ઇટ વોઝ? હવે જો હું વિચારું ને તો ઇટ વોઝ ક્વાઇટ ચેલેન્જિંગ. પણ એ સમયે હું એટલી નાની હતી ને કે આ વસ્તુ સમજવા માટે સમજણ નહોતી. ત્યારે મારા માટે એવું કહેવાતું કે આ નહીં ચાલે, બહુ પાતળી છે, નાની છે, બાળક જેવી લાગે છે, હિરોઈન જેવી વોલપ્શિયસ નથી લાગતી. ત્યારે તો એકદમ બીકોઝ ત્યારે એ ટાઈપ હા, એટલે હું એમ કે આ ખાતા પીતા ઘરની લાગતી નથી. બિફોર ધ ફિલ્મ સ્ટાર્ટ્સ મને કહેવામાં આવતું કે બેન થોડું વજન વધારવાનું છે. હવે એમને શું કહું કે હું જીમ કરું છું, હું 7 વાગ્યા પછી જમતી નથી, હું આટલા 100 સૂર્ય નમસ્કાર કરું છું, હું ડાયટ કરું છું આ ફિગર મેન્ટેન કરવા માટે. ને એ લોકો મને કે તમે, અને હું પણ એમની વાતોમાં આવી જતી. ઓકે, આ ફિલ્મ માટે મારે થોડુંક 2 કિલો વજન વધારવાનું છે, તો વળી હું ઓછું વર્કઆઉટ કરતી, બીકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ. મને લોકોને પ્રૂવ કરતા પહેલા આઈ વોન્ટેડ ટુ પ્રૂવ ટુ માય ફાધર, કેમ કે એમનું ઓપોઝિશન હતું. એ નહોતા ઈચ્છતા કે હું ફિલ્મો કરું. કારણ એ કે પહેલા ભણવાનું પૂરું કરો. આઈ વોઝ 17 years old. એ કે ભણવાનું પૂરું કરને. આઈ વોઝ સો રિબેલિયસ એટ દેટ ટાઈમ કે મને તો એક્ટિંગ કરવી છે, મને મારા માટે કંઈક કરવું છે. આઈ વોન્ટ ટુ બીકમ સમથિંગ. કેમ કે ઓલું બચપનથી પેલું માહોલ જોયું, બીકોઝ પપ્પા હેઝ ડન સો મચ ઇન હિઝ લાઈફ. તો એક્ટર્સનું આવન જાવન બધું જોયું અને એમાં હું રંગાઈ ગઈ.